જય ગિરનારી તો મહાદેવ હર. તો સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે હું આવી ગયો છું જૂનાગઢના મેળામાં જવા માટે. તો આ છે જૂનાગઢનું બસ સ્ટેન્ડ. હવે આપણે બસમાં જવાનું છે, તો અહીંયાથી ટિકિટ બસમાં મળી જશે. તો ચાલો તો જઈએ છીએ. આ માંગરોળ વાતની બસ છે. આ બધી અલગ અલગ બસો અહીંયા ગોઠવાઈ ગઈ છે અને આપણે ઓલી બાજુ જવાનું છે. બસ છે તો સોમનાથની ને બધી બસ છે અલગ અલગ. આ બસો બધી છે એ ભવનાથ તરફ જઈ રહી છે, મેરા તરફ. તો ચાલો જઈએ છીએ. ચાલો હવે આપણે જઈએ છીએ. પહેલો દિવસ છે આજે. બસ છે અને બેસી ગયો છું. તો મિત્રો જગ્યા લઈ લીધી છે અને ટિકિટ જો 25 રૂપિયા લીધા છે આપણી પાસેથી. અને અહીંની ટિકિટ છે 25 રૂપિયા. તો વાઘેશ્વરી જે મંદિર છે ત્યાં પાર્કિંગ એરિયાઓ છે, તો ત્યાં જવાનું છે. અને જો અત્યારે બધા બોર્ડ કરે છે. જૂનાગઢનું બસ સ્ટેન્ડને હવે બાય બાય કહીએ છીએ. અને જો ગાડી હવે ચાલી છે. તો આ બધી બસો તમને અહીંયા મળી જશે. બસ જો અહીંયા રોકાય છે. વાઘેશ્વરી જે મંદિર છે ત્યાં જ છે આ મેદાન. અને એનાઉન્સમેન્ટ પણ કરે છે કે બસ ઉપાડવાની તૈયારી. તો મિત્રો આવી રીતની વ્યવસ્થા છે. અને 6 કિલોમીટર હવે ચાલીને આપણે જવાનું છે. તો તમારે જો આવવું હોય તો આ ચાલવાની તૈયારી 6 કિલોમીટર રાખજો. તો હવે આપણે જઈ રહ્યા છે. જે માલોકા જાય છે ત્યાં જ જવાનું છે. વિવિધ જગ્યાએ આવા ચિત્રો પણ કરેલા છે અને અહીંયા બધા વસ્તુ પણ મળે છે. અહીંયા પાણીનું પરબ પણ આવ્યું છે. અને આ જે જગ્યા છે એ વાઘેશ્વરી માની જગ્યા છે, શક્તિપીઠ છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ. આ રૂખડનું ઝાડ છે. આની નીચે તમે બેસો ને તો અમુક એવા રોગો પણ મટી જાય છે. એ આ રૂખડનું ઝાડ ગુજરાતમાં માત્ર 3 જગ્યાએ ઝાડ આવેલું છે. તો જૂનાગઢમાં પણ આ જગ્યાએ આવેલું છે. વાઘેશ્વરી મંદિર છે એની બાજુમાં જ છે. તો ચાલો હવે ફટાફટ જઈએ છીએ. તો હજી પણ પેન્ટિંગ ચાલુ જ છે. તો મારે બાજુ અત્યારે પેન્ટિંગો બનાવે છે. અહીંયા પણ પેન્ટિંગ બનાવવાનું કામ ચાલુ જ છે મિત્રો. ઓમ નમઃ શિવાય. આ છે સોનાપુરી સ્મશાન ગૃહ. તો હવે હજી આમ જવાનું છે આપણે. તો અહીંયા લાઇટની જૂનાગઢ આઈ લવ યુ લખેલું છે અને હવે જવાનું છે આ બાજુ. અને આ છે અશોક શિલાલેખ. હજુ પણ પેન્ટિંગ અત્યારે પણ હજી ચાલુ છે અને પેન્ટિંગ દ્વારા ચિત્રો બનાવી રહ્યા છે. તો મિત્રો આજે મેળાનો પહેલો દિવસ છે અને એટલી બધી કોઈ ટ્રાફિક છે નહીં અને ચાલીને જ જવાનું છે 6 કિલોમીટર, એટલે મજા આવે છે. તો પહેલો દિવસ અને મેળાનો. તો આ બધી પબ્લિક અત્યારે જઈ રહી છે. એક પુલ આવી રહ્યો છે, પાંજરાપુર નામનો પુલ છે. અને અહીંયા પણ પાણીની વ્યવસ્થા છે. મેડિકલ કાઉન્ટર પણ છે સાથે સાથે. અને જો શિવજીનું એક મૂર્તિ અહીંયા રાખવામાં આવી છે. જો આ વ્યૂ કેવો આવે છે, નજારો કેવો આવે છે. આ ફોટાઓ, અત્યારે પેન્ટિંગ અને જો બધીને ઉત્સાહ છે, ઉમંગ છે, આનંદ છે. આ પેન્ટિંગ. અને હવે આવી રહ્યું છે દામોદર કુંડ. તો મિત્રો આ દામોદર કુંડ છે અને પવિત્ર જગ્યા માનવામાં આવે છે. મજાનું એવું જ્યુસનું અહીંયા વિતરણ થાય છે. તો જો સરસ મજાનો એવો જ્યુસ છે. મિત્રો જ્યુસ પીવા માટે સાંસ્કૃતિક ભજન ને એ માટેનું આ ગ્રાઉન્ડ છે. અત્યારે પહેલાં અહીંયા બસો આવતી પણ હવે એ નથી. તો આ બધી ભજનની જે સાંસ્કૃતિક પ્રોગ્રામને એ આ જગ્યા ઉપર થશે. તો મિત્રો આ જગ્યાએ પહેલાં બસ સ્ટેન્ડ હતા પણ હવે એ સુવિધા નીકળી ગઈ છે. બસો હવે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામને એ બધી થશે. તો ચાલો થોડીક જ વારમાં આપણો ગેટ આવવાનો છે.
તો આ ગેટ છે પરિક્રમા, અહીંયાથી જવાનું ગેટ છે. ચાલો હવે જઈએ છે. તો સામેનું મિત્રો પ્રવેશ દ્વાર છે. ત્યાં જસ્ટ એમ્બ્યુલન્સ જઈ રહી છે. તો એમ્બ્યુલન્સ પણ સતત અહીંયા છે. તો હજી પણ આપણે જવાનું છે. તો અહીંયા પોલીસ સ્ટેશન છે અને પોલીસ કંટ્રોલ રૂમ પણ છે. ઘણા સર્જનો જો ખોવાઈ જાય તો અહીંયા આવીને માહિતી આપવાની હોય છે. મજાની એવી શિવલિંગ અહીંયા બનાવી છે. તો સરસ મજાની એવી શિવલિંગ અહીંયા બનાવી છે. તરફ આગળ જઈ રહ્યા છે. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું મંદિરે. હવે આપણે દર્શન કરીશું. બૂટ ચપ્પલ મિત્રો બધા ત્યાં ફોટો પડાવ્યા. મજાનું એવું શિવ અને પાર્વતી અહીંયા પેન્ટિંગમાં રૂપી બનાવ્યું છે. મિત્રો આ છે પવિત્ર મુરગી કુંડ અને આમાં જ્યારે શિવરાત્રિના દિવસે છે ને આમાં નાગા સાધુ નાહવા માટે આ જગ્યા છે. અને જો આ મંદિર છે. તો મંદિરની જો ધજા ચરે પછી મેળો સ્ટાર્ટ થાય છે. તો એ આ ધજા છે. તો આ મંદિરની એ ધજા છે અને સરસ એવું મંદિરને શણગાર્યું છે. કામ કરી રહ્યા છે અત્યારે. તો હાલો જઈએ છે. જૂના અખાડા છે. આમાં હવે આપણે દર્શન કરવા માટે જશું. ચાલો તો જઈએ. આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છે મિત્રો. ગુરુદત્ત છે તો દર્શન કરી લ્યો. અને ઉપર જો આખા રૂમો છે બનાવ્યું છે સરસ મજાનું છે મિત્રો. રહ્યા છે મિત્રો આરામ કરી રહ્યા છે. આ બાજુથી આવ્યા છે અને હવે આ બાજુ જઈ રહ્યા છે. જો આ બાપુએ ગાડી જો કેવી સરસ મજાની બનાવી છે. અહીંયા વ્હીલ છે, અહીંયા વ્હીલ છે. તો આ જગ્યા છે વેલનાથ બાપુની જગ્યા છે. આ છે રોપવે. તો તમે મા અંબાના દર્શન રોપવે દ્વારા તમે કરી શકો છો. તો અત્યારે પણ હજી ચાલુ છે. અને જો અહીંયા પણ આરોગ્ય વિભાગ તૈનાત છે. અંબાજી મંદિર, પછી જૈન દેરાસર, ગૌમુખી ગંગા, જે ગિરનાર ઉપર પણ દવાની અવિરત સેવા ચાલુ છે. તો મિત્રો અત્યારે પણ આ સેવા ગિરનાર ઉપર પણ તમને મળશે. જો આરોગ્યની મદદ લઈ શકો છો.
વ્લોગને પણ આપણે એન્ડ કરી લઈએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીત નહીં મળે આ મહેનત તેથી ધરતી તો બધાને જય ગિરનારી. ચાલો ગુડ નાઇટ.